નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્રાંત પરીક્ષાનું ઓરિજિનલ પેપર સોલ્યુશન જોઈશું. ચાલો ત્યારે તૈયાર છો ને? પહેલો પ્રશ્ન છે, નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો, 4 ગુણ. ચલો, એમાં પહેલો પ્રશ્ન છે, ભારત તરફનો નવો જળમાર્ગ શોધનાર નાવિક કોણ હતો? તો જવાબ આવશે એ વાસ્કો દ ગામા. બીજો પ્રશ્ન છે, ભારતમાં યુરોપિયન પ્રજાના આગમન પાછળ કયું કારણ યોગ્ય નથી? તો એ જવાબ આવશે યુરોપવાસીઓને ભારતના મરી મસાલાની તાતી જરૂરિયાત રહેતી નથી. ત્રીજો પ્રશ્ન, ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં કઈ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી? તો ઓપ્શન એ ઈસ્ટ ઇન્ડિયા કંપની. ચોથો પ્રશ્ન, અંગ્રેજોએ ભારતમાં સૌપ્રથમ કોઠી ક્યાં સ્થાપી હતી? ઓપ્શન સી સુરત. પ્રશ્ન 1બ, નીચે આપેલ પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો, તેના પણ 4 ગુણ છે. પ્રશ્ન 1, એમાં અંગ્રેજો સૌપ્રથમ કયા બંદરે આવ્યા હતા અને વેપાર કરવા કોની પાસે ફરમાન મેળવ્યું? તો જવાબ આવશે અંગ્રેજો સૌપ્રથમ સુરત બંદરે આવ્યા અને જહાંગીર પાસે ફરમાન મેળવ્યું હતું. બીજો પ્રશ્ન, યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા સાથી હતી? તો જવાબ આવશે યુરોપિયન પ્રજા મોટે ભાગે માંસાહારી હોવાથી માંસ સાચવવા માટે તેમને મરી, તજ, સૂંઠ જેવા મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો, તેના પણ 4 ગુણ છે. જો તમે અમારી ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી. પ્રશ્ન 1, બ્રિટિશ શાસન દરમિયાન ભારતના મહત્વના વેપારી પાકો કયા કયા હતા? જવાબ આવશે બ્રિટિશ શાસન દરમિયાન ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ, મરી વગેરે ભારતના મહત્વના વેપારી પાકો હતા. 2, અંગ્રેજો ખેડૂતોનું શોષણ કઈ રીતે કરતા હતા? જવાબ, અંગ્રેજો દ્વારા અન્યાયી જકાત નીતિ, અન્યાયી મહેસૂલ પ્રથાઓ અને અમુક પાકોનું ફરજિયાત ઉત્પાદન કરાવી તથા ખેડૂતોને ઓછા ભાવો આપી શોષણ કરવામાં આવતું હતું. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 1 વાક્યમાં જવાબ આપો, તેના પણ 4 ગુણ છે. 1, મીર જાફરને હટાવીને અંગ્રેજોએ કોને બંગાળનો નવાબ બનાવ્યો? મીર કાસમને. 2, રૈયતવારી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? જવાબ, થોમસ મુનરો. 3, બિરસા મુંડા કઈ ચળવળ સાથે જોડાયેલા હતા? ઉલ ગુલાન. 4, કાયમી જમાબંધી દાખલ કરનાર કોણ હતા? કોર્નવોલિસ. પ્રશ્ન 4, મને ઓળખો, 4 ગુણ. હું ખાલસા નીતિ દાખલ કરનાર અંગ્રેજ છું. તો જવાબ આવશે લોર્ડ ડેલહાઉસી. 2, હું ઝાંસીની રાણી હતી, લક્ષ્મીબાઈ. 3, અમે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અમલમાં મૂકી હતી. જવાબ, અંગ્રેજો. 4, હું બિહારનો જાગીરદાર હતો, કુંવરસિંહ. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 4બ, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો, કોઈ પણ 2, 6 ગુણ છે. પહેલો પ્રશ્ન, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ માટેના જવાબદાર કારણોમાં તાત્કાલિક કારણ સમજાવો. જવાબ આવશે અંગ્રેજ સરકારે ભારતીય લશ્કરને નવી એનફિલ્ડ રાઇફલ આપવાનું નક્કી કર્યું. આ રાઇફલમાં વપરાતી કારતૂસનો ઉપયોગ કરતી વખતે તેના ઉપરના ભાગે આવેલી કેપને દાંત વડે તોડવાની હતી. તે સમયે એવી અફવા ફેલાઈ કે કારતૂસોની કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હિન્દુઓ માટે ગાય અને મુસ્લિમો માટે ડુક્કરનું માંસ વર્જ્ય છે. આથી ભારતીય સૈનિકોને લાગ્યું કે અંગ્રેજો તેમનો ધર્મ ભ્રષ્ટ કરવા માંગે છે. તેથી તેમણે એ કારતૂસો વાપરવાનો ઇનકાર કરી સંગ્રામની શરૂઆત કરી. આમ એનફિલ્ડ રાઇફલ એ ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક કારણ બન્યું. તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી, જેથી કરીને તમને અમારી ચેનલના નવા અપડેટ્સ મળતા રહે. 2, સંગ્રામની નિષ્ફળતાના કારણો આપો. તો 1857ના સંગ્રામની નિષ્ફળતાના મુખ્ય 3 કારણો હતા. 1, કેન્દ્રીય નેતાગીરીનો અભાવ. આ સંગ્રામમાં અનેક નેતાઓ હતા, પરંતુ તેમાં સમગ્ર સંગ્રામને માર્ગદર્શન આપે તેવો કોઈ સમર્થ નેતા ન હતો. રાજાઓ અને જાગીરદારો કોઈનો હુકમ માનવા તૈયાર ન હતા. આમ આ સંગ્રામમાં કેન્દ્રીય સંગઠન અને નેતૃત્વનો અભાવ જોવા મળતો હતો.
2. અંગ્રેજોની લશ્કરી તાકાત. પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે અંગ્રેજોની લશ્કરી શસ્ત્ર સામગ્રી એ ભારતીય લશ્કરી તાકાત કરતાં ખૂબ વધારે હતી. તેમની પાસે આધુનિક શસ્ત્રો અને સૈન્ય હતું. આ ઉપરાંત તે સમયે રેલવે, તાર, ટપાલ વ્યવસ્થા, નૌકાદળ, શક્તિશાળી સેનાપતિઓ વગેરેને કારણે અંગ્રેજો આ સંગ્રામને બહુ ઝડપથી દબાવી દીધો. આ સામે ભારત પાસે રાણી લક્ષ્મીબાઈ અને તાત્યા તોપેને બાદ કરતા કોઈ શક્તિશાળી નેતા ન હતા. અન્ય કારણો. આ સંગ્રામમાં કાશ્મીર, હૈદરાબાદ, પટિયાલા, ઇન્દોર વગેરેના શાસકોએ અંગ્રેજોને સહકાર આપ્યો. શીખો અને ગુરખાઓ અંગ્રેજોના પક્ષમાં રહીને લડ્યા. દેશના શિક્ષિતો, બુદ્ધિજીવીઓનું માર્ગદર્શન દેશને ન મળ્યું. સંગ્રામ સમગ્ર દેશમાં ન ફેલાયો હતો. આ સંગ્રામ સમગ્ર દેશમાં એક સાથે નહીં, પરંતુ તેની વહેલી શરૂઆત થઈ જવાને કારણે સંગ્રામનું આયોજન વેરવિખેર થઈ ગયું અને પરિણામે 1857નો સંગ્રામ એ નિષ્ફળ ગયો. નંબર 3, સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતના સ્થળો અને ભાગ લેનારના નામ લખો. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતના દ્વારકા, ઓખા, વિજાપુર, ખેરાલુ, અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, સાબરકાંઠા વગેરેના સ્થળોમાં શરૂ થયો હતો. આ સંગ્રામમાં આણંદમાં ગડબડદાસ મુખી, જ્યારે જોધા માણેક અને મુળુ માણેકે દ્વારકા, ઓખા મંડળ, મહીસાગર અને પાંદરવાડામાં આદિવાસીઓએ ભાગ લીધો હતો. પ્રશ્ન નંબર 5, ખાલી જગ્યા પૂરો. 4 ગુણ. ભારતમાં સૌપ્રથમ કાપડ ઉદ્યોગની શરૂઆત ખાલી જગ્યા શહેરમાં થઈ હતી. તો જવાબ છે મુંબઈ. મહેશે રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લીધી છે, તો તે ખાલી જગ્યા શહેરમાં ગયો હશે, દિલ્હી શહેરમાં. જમશેદજી ટાટાએ હાલના જમશેદપુરમાં લોખંડનું સૌપ્રથમ કારખાનું સ્થાપ્યું હતું. 4. અંગ્રેજોના આગમન પહેલા ભારતના ખાલી જગ્યા ઉદ્યોગોનો સુવર્ણયુગ હતો, તો ગૃહ ઉદ્યોગો. અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી. તમને આ વિડીયો પસંદ આવે તો તેને શેર પણ કરજો, જેથી વિદ્યાર્થીઓને પણ તેનો લાભ મળી રહે. પ્રશ્ન 5બ. 1-2 વાક્યમાં જવાબ આપો. 4 ગુણ. 1. અંગ્રેજો ભારતમાંથી કયા કાચા માલની ખરીદી કરતા હતા? જવાબ આવશે ગળી, કપાસ, અફીણ, કાચું રેશમ, મરી વગેરેની ખરીદી કરતા હતા. બીજો પ્રશ્ન છે, જાનવી ભારતના 4 મહાનગર શહેરમાં ફરવા ગઈ છે, તો તેમાં 2 મહાનગર શહેરોના નામ જણાવો. તમે કોઈ પણ 2 લખો તો પણ ચાલે. અહીં આપણે 4 મહાનગરોના નામ લખ્યા છે: મુંબઈ, કલકત્તા, મદ્રાસ, દિલ્હી. પ્રશ્ન 6. 1-2 વાક્યમાં જવાબ આપો. 4 ગુણનો પ્રશ્ન છે. 1. સંસાધન શું છે સમજાવો. તો જવાબ આવશે સંસાધન માનવ સમાજની આર્થિક વૃદ્ધિ અને વિકાસનો મૂળ આધાર છે. સંસાધન દ્વારા જ આપણી જરૂરિયાતો પૂરી કરી શકાય છે. માનવી પોતાની આવડત કે કલા કૌશલ્યથી પોતાની જરૂરિયાતો સંતોષવા માટે કુદરતી તત્વોને ઉપયોગમાં લે ત્યારે તે સંસાધન બને છે. ઉપયોગિતા એ સંસાધનોનો મુખ્ય ગુણ છે. બીજો સવાલ. વહાલા બાળ દોસ્તો, તમે ચેનલને લાઈક કરી કે નહીં? સબસ્ક્રાઈબ કર્યું કે નહીં? તો ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. સાથે સાથે આ વિડીયોને બને એટલો શેર પણ કરજો. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 2. કુદરતી સંસાધનોના 2 ઉદાહરણ આપો. તો જવાબ છે જળ, જમીન, જંગલો અને ખનિજો. અહીંયા 2 પૂછ્યા છે પણ આપણે 4 લખ્યા છે. પ્રશ્ન 7. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 5 ગુણ. 1. સામાન્ય સુલભ સંસાધનો સરળતાથી ઉપલબ્ધ હોય છે. ખરું. ક્રાયોલાઇટ ખનિજ એકલ સંસાધનમાં આવે છે. ખરું. 3. પૃથ્વી પર 71% ભાગ પાણીએ રોકેલ છે. ખરું. 4. સૂર્યપ્રકાશ અને પવન પુનઃ અપ્રાપ્ય સંસાધન છે. ખોટું. 5. બેટરી સંચાલિત વાહનોનો વપરાશ ભવિષ્યમાં ઘટશે. તો આ વિધાન પણ ખોટું છે. ચાલો આગળ વધીએ. પ્રશ્ન 8a. દુનિયાના નકશામાં નકશા પૂર્તિ કરો. 4 ગુણ. તો એમાં 4 બાબતો આપણને આપી છે. પહેલું છે હિન્દ મહાસાગર, બીજું છે ખનિજ તેલ ઉત્પન્ન કરતો દેશ રશિયા, ત્રીજું છે કોલસો ઉત્પન્ન કરતો દેશ અમેરિકા, ચોથું છે
યાજ્ઞિક ગુજરાત રાજ્યની કોલસાની ખાણની મુલાકાત લે છે તો તે કયા દેશની મુલાકાત લેશે? તો આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત એ આપણું રાજ્ય છે અને ભારત દેશનું જ રાજ્ય છે, તો એમાં ભારત આવશે. ચાલો હવે નકશો જોઈએ. તો નકશામાં તમે જોઈ શકો છો કે ચારે બાબતો ભારત, રશિયા, હિન્દ મહાસાગર, ઉત્તર અમેરિકા દર્શાવવામાં આવેલી છે. અમારી ચેનલને હજી પણ લાઈક ન કરી હોય, શેર ન કરી હોય, સબસ્ક્રાઇબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી. ચાલો આગળ વધીએ. પ્રશ્ન 8બ, 1-2 વાક્યમાં જવાબ આપો. 4 ગુણ. 1. સૌર ઉર્જાના મુખ્ય ઉપયોગો લખો. જવાબ: સૌર ઉર્જા સોલાર હીટર, સોલાર કુકર, સોલાર પેનલ દ્વારા વીજળી મેળવવા માટે ઉપયોગી છે. બીજો પ્રશ્ન, ગુજરાતમાં ગરમ પાણીના ઝરા ધરાવતા સ્થળોના નામ જણાવો. ગુજરાતમાં લસુંદરા, ઉનાઈ, તુલસીશ્યામ, ટુવામાં ગરમ પાણીના ઝરા આવેલા છે. પ્રશ્ન 9અ, ટૂંક નોંધ લખો. 6 ગુણ. ભારતમાં ખેતીનો વિકાસ. તો જવાબ છે ભારતમાં ખેતી વિકાસ દેશની વધતી વસ્તીની અનાજને માંગને પહોંચી વળવા માટે કૃષિ ઉત્પાદનમાં થયેલા વધારા સાથે જોડાયેલો છે. ભારતમાં ખેતીનો વિકાસ વિવિધ રીતે થાય છે, જેમ કે વાવેતર ક્ષેત્રનો વિસ્તાર વધારી, પાકની સંખ્યામાં વધારો કરી, સિંચાઈની સગવડોમાં સુધારો કરી, ખાતરો, સુધારેલા બિયારણો, કૃષિ યંત્રોનો ઉપયોગ કરી ખેતીનો બહોળો વિકાસ કરી શકાય છે અને લોકોની ખોરાકની જરૂરિયાતોને પૂર્ણ કરી શકાય છે. ભારતમાં સહકારી પ્રવૃત્તિઓનો વિકાસ પણ ખેતી વિકાસ માટે ઉપયોગી બન્યો છે. સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ તેમજ સહકારી બેંકો, રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા ધિરાણની સગવડ તથા ખેત પેદાશોના સંગ્રહ માટે ગોદામોની પણ વ્યવસ્થા થઈ છે. હાલમાં સરકાર ખેડૂતોને રેડિયો, ટીવી, કિસાન ચેનલો, મોબાઈલ અને ટોલ ફ્રી નંબર 1800-180-1551, જુદા જુદા વેબ પોર્ટલ, ઈ ખેડૂત વગેરે દ્વારા અદ્યતન માહિતી આપી અને માર્ગદર્શન પૂરું પાડે છે. સરકાર કૃષિ મેળા યોજી ખેડૂતોને કૃષિ વિશે માહિતી અને માર્ગદર્શન પૂરા પાડે છે. આ બધા પ્રયાસો દ્વારા ભારતમાં કૃષિ વિકાસ થયો છે. બીજો પ્રશ્ન છે એમાં ફુવારા પિયત પદ્ધતિ. ચાલો ત્યારે એના વિશે જોઈએ. ફુવારા પિયત પદ્ધતિ એ કૃષિ વિકાસને અસર કરતું એક મહત્વનું પરિબળ છે. મોટે ભાગે આ પિયત પદ્ધતિ ખેતીના પાકો, લોન, કુદરતી ઢોળાવો, ગોલ્ફ ક્રોસ વગેરે સ્થળોએ ઉપયોગી છે. આ સિંચાઈ પદ્ધતિથી પાણીનું સિંચન કરવું એ વરસાદથી પડતા પાણી જેવું જ છે. ફુવારા પિયત પદ્ધતિમાં પંપ, વાલ્વ, પાઇપ અને ફુવારાનો સહિયારો ઉપયોગ કરીને પાણીને વહેંચવામાં આવે છે. કાટખૂણે ગોઠવેલી પાઇપ પર ફરતી નોંઝલ હોય છે, તે મુખ્ય પાઇપ સાથે ચોક્કસ અંતરે જોડાયેલી હોય છે અને ફુવારા પિયત પદ્ધતિમાં નોંઝલ દ્વારા હવામાં ફુવારા વડે જમીનની શોષણ ક્ષમતાથી ઓછા પ્રમાણમાં જમીન પર વરસાદ રૂપે પાણી પાડવામાં આવે છે. આ પદ્ધતિ દ્વારા ઓછા સમયમાં તૈયાર થતા કૃષિ પાકો તથા ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, મગફળી, શેરડી, ચણા, રજકો, ઘાસચારાના અન્ય પાકો, મેથી, ચોળી, વિવિધ પ્રકારના શાકભાજી વગેરે પાકો માટે આ પદ્ધતિ ઉપયોગી રહે છે. પ્રશ્ન નંબર 9, બંધ બેસતા જોડકા જોડો. 4 ગુણ છે. એમાં અ વિભાગમાં છે કપાસ, તો જવાબ એની સામે આવશે ડી, કાનમ પ્રદેશ, ભરૂચ. બીજું છે ડાંગર, તો જવાબ એની સામે આવશે સી, ખેડા. ત્રીજું છે તમાકુ, તો જવાબ આવશે ચરોતર, બી. ચોથું છે મગફળી, તો જવાબ આવશે જુનાગઢ, એ. પ્રશ્ન નંબર 10અ, નીચેના પ્રશ્નોના નિબંધાત્મક ઉત્તર લખો. કોઈ પણ 2. 6 ગુણનો આ પ્રશ્ન છે. મોટો સવાલ છે. આમાં વિગતો થોડીક વધારે લખવી પડશે. ચાલો જોઈએ. પહેલો પ્રશ્ન એમાં બંધારણની વિશેષતા લોકશાહી વિશે વિસ્તારથી લખો. તો એનો જવાબ છે કે ભારતે આઝાદી પછી લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. લોકશાહી એટલે લોકોનું, લોકો માટે, લોકો વડે ચાલતું શાસન. પ્રજાની સત્તા કે પ્રજાના વહીવટવાળા શાસનને લોકશાહી કહેવાય છે. આપણા દેશમાં લોકશાહીમાં સામાન્ય રીતે દર 5 વર્ષે ચૂંટણી થાય છે. તેમાં 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના મતદારો ગુપ્ત મતદાન પદ્ધતિ વડે પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે. દેશનો કોઈ પણ નાગરિક કોઈ પણ જાતના ભેદભાવ વિના ચૂંટણી લડી શકે છે. લોકોએ ચૂંટેલા સભ્યો માટે 5 વર્ષ માટે લોકોને જવાબદાર રહી દેશનું શાસન ચલાવે છે. સ્વતંત્રતા એ
લોકશાહીનું મહત્વનું પાસું છે. લોકશાહીમાં દરેક નાગરિકને વાણી, વિચાર, અભિવ્યક્તિ અને પોતાની ઈચ્છા અનુસાર ધર્મ પાળવાની સ્વતંત્રતા મળી છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. ભારત એ સંઘ રાજ્ય છે, સમજાવો. જવાબ: ભારત એક સંઘ રાજ્ય છે. ભારત તેના એકમ ઘટક રાજ્યોનો બનેલો એક સંઘ છે. ભારતમાં અનેક વિશેષતા અને વિવિધતાઓ છે. તેથી એક જ સ્થળેથી દેશનો સંપૂર્ણ વહીવટ કરવો ખૂબ મુશ્કેલ છે. એટલે આપણા બંધારણે આ પ્રકારની સંઘીય વ્યવસ્થાની જોગવાઈ કરી છે. સંઘીય શાસનમાં બે પ્રકારની સરકારોની રચના થાય છે. એક સંઘ સરકાર અને બીજી રાજ્ય સરકારો. આ બંને સરકારોના કાર્યો, સત્તાની સ્પષ્ટ વહેંચણી થાય છે. કેટલીક વહેંચણી બંને વચ્ચે સંયુક્ત રાખવામાં આવે છે. દેશના મહત્વના કાર્યો અને સત્તાઓ સંઘ સરકારને સોંપવામાં આવ્યા છે. સંઘ સરકારને કેન્દ્ર સરકાર પણ કહે છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. બંધારણના ઘડવૈયાઓની નામની યાદી આપો. તમે જાણો જ છો કે ભારતના બંધારણની રચના કરવા માટે 389 સભ્યો હતા, જેમાંથી મહત્વના જે સભ્યો છે એના નામની યાદી અહીં છે. ભારતના બંધારણના ઘડવૈયાઓમાં ડૉક્ટર આંબેડકર, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, સરદાર બલદેવસિંહ, ફ્રેન્ક એન્થની, HP મોદી, SKS અય્યર, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, HV કામત, ગોપાલ સ્વામી અયંગર અને શ્રી KT શાહ ઉપરાંત સરોજિની નાયડુ અને વિદ્યાલક્ષ્મી પંડિત વગેરેનો સમાવેશ થાય છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 10બ. નીચેના વિધાનોમાં ખોટો શબ્દ ચેકીને ફરીથી વિધાન લખો. અહીં આપણે ખોટા શબ્દ ઉપર ચેકો માર્યો છે, પછી જે આખું વાક્ય રહે છે એ તમારે સાચા જવાબ તરીકે લખવાનું છે. ચાલો પહેલું, બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા, 300 ઉપર ચેકો. 2, બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હતા, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ઉપર ચેકો મારીશું. નંબર 3, 26 જાન્યુઆરીએ બંધારણ અમલમાં આવ્યું, 26 નવેમ્બર ઉપર ચેકો મારીશું. 4, લોકો માટે, લોકો વડે, લોકોથી ચાલતું શાસન એટલે લોકશાહી, રાજાશાહી ઉપર ચેકો મારીશું. 5, બંધારણના ઘડવૈયા મહિલા પ્રતિનિધિ તરીકે સરોજિની નાયડુ હતા, સુષ્મા સ્વરાજ ઉપર ચેકો મારીશું. પ્રશ્ન નંબર 11. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. 4 ગુણ. પહેલો પ્રશ્ન છે, સંસદમાં કેટલા ગૃહ છે, કયા કયા? તો જવાબ આવશે સંસદના 2 ગૃહો છે, લોકસભા અને રાજ્યસભા. બીજો પ્રશ્ન, લોકસભાના સભ્ય બનવા માટે કઈ કઈ લાયકાતો હોવી જોઈએ? તો જવાબ છે લોકસભાના સભ્ય માટેની લાયકાતો નીચે મુજબ છે. તે ભારતનો નાગરિક હોવો જોઈએ. બીજું છે, તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ. 3, તે માનસિક રીતે અસ્થિર, નાદાન અને જેલની સજા પામેલ ગુનેગાર ન હોવો જોઈએ. અને છેલ્લું એમાં તે સરકારી પગારદાર કર્મચારી ન હોવો જોઈએ. પ્રશ્ન નંબર 12, ખાલી જગ્યા પૂરો. 4 ગુણ. પહેલી ખાલી જગ્યા છે, આપણા દેશની સંસદના ઉપલા ગૃહને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે રાજ્યસભા. 2, લોકસભામાં ગુજરાત રાજ્યની ખાલી જગ્યા બેઠકો ફાળવવામાં આવી છે. જવાબ આવશે 26. 3, લોકસભાના સભ્યપદ બનવા માટે ખાલી જગ્યા વર્ષ હોવા જરૂરી છે. તો જવાબ આવશે 25 વર્ષ. 4, લોકસભામાં સંસદ સભ્ય ખાલી જગ્યાને સંબોધીને પ્રશ્નોત્તરી કરે છે, તો અધ્યક્ષને સંબોધીને પ્રશ્નોત્તરી કરે છે. વિદ્યાર્થી મિત્રો, હજી પણ ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલાઈ ગયું હોય તો આપને વિનંતી છે કે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી તમારી જેમ જ બીજા વિદ્યાર્થીઓને પણ મદદ રહે. શિક્ષક મિત્રો જે જુએ છે એ પણ અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરે, જેથી કરી અને અમારા નવા વિડીયોની અપડેટ આપણને સૌથી પહેલાં મળતી રહે. ખૂબ ખૂબ આભાર.